તો ભાઈ જોઈ લાવજો. આ બધી વસ્તુ યાર તમારે ફેસ કરવી પડશે. એટલે ટ્રક વાળા કે આવું યાર હાવ અમે અત્યારે આજનો દિવસ સ્ટાર્ટ કર્યો છે અને આજનો દિવસ મંદાદા અને શિવ શંભુના આશીર્વાદથી સ્ટાર્ટ કર્યો છે. અને હવે હું અને આ રુદ્ર અમે બંને જવાના છીએ મહેસાણા. અને હવે અહીંયા હનુમાનદાદા મંદિરે દર્શન કરી અને ભવનાથ મહાદેવ દર્શન કરીને હવે નીકળીએ છીએ. તો ચલો હવે જઈએ મહેસાણા, કેમ કે આના ઓલાનું કંઈક કામ કરાવવાનું છે, કંઈક ટાયરનું કેમ. ગાઈઝ અમને આ કોયલ મળી છે અહીંયા અને બિચારી ઇન્જર્ડ છે અહીંયા, તો એના થોડું સાઈડમાં મૂકી દઈએ. ઉપર લે અને નહીં ચાલી નહીં શકતી, ઉડી નહીં શકે, મરી જશે. નખ મારે નહીં લે, એને દુખાતું હશે એટલે. લઈ લે ઓકે. અને અહીંયા અમે એને સેફલી મૂકી દીધી છે. હવે બિચારી સર્વાઈવ કરી શકે નહીં શકે. એ લઈ લેવી અંદર આપણે એટલે આગળ મૂકી દઈએ. બોલ અંદર મૂકી દઈએ. એટલે અહીં કોઈ કૂતરા આવત માર નાખો. બોલ જાડું ગાઈઝ અમે કોયલને હાલ તો એક ખેતરની અંદર મૂકી દીધી છે, કેમ કે એને સાથે લઈ જવી પોસિબલ નથી. હવે અમે જઈએ છીએ કામ માટે અને એને ડેકીમાં કે આગળ મૂકીએ. અને એ કૂદકો તો મારે જ છે, ઉડી નથી શકતી, ગમે તે વાગ્યું છે. હવે આ જગ્યા જોઈ લઈએ, કદાચ રિટર્નમાં એ જગ્યાએ હોય તો અહીંથી ઘરે લઈ જઈશું, કે પછી એ એની રીતે સર્વાઈવ કરી લેશે. અમારાથી જ હેલ્પ થતી હતી એટલી અમે એને હેલ્પ કરી. શું કહ્યું જાડુ? સાચે ને? હવે આગળ જઈએ અને વાગ્યું હતું એટલે બ્લડ આવ્યું હતું એને, એના લીધે આરસીયુમાં જવું પડશે. બરોબર છે, તો ચલો હવે આગળ જઈએ મહેસાણા. ગાઈ જ્યારે એક જબરજસ્ત વસ્તુ થઈ જઈ હતી. હાલ એક ખાડો આવે ને ઓલા આમ બિચારું ગધડ્યું અંદર, તે આમ રેસ આલું તો આગળ જ ના જાય. લે ગમે તે કરું તો આગળ જ નથી જતું. તો જાડિયાને કહું કે જાડું યાર જતું નહીં આગળ. કે યાર ના કે એવું ના હોય. પછી ઊભું રાખ્યું બિચારાને, થોડું આમ શાંત છું ને આમ પછી જવા દીધું. આજ હમણાં ધક્કા મારીને ચોક આ મહેસાણા લે હા કે ભાઈ તમે એમને ટો કરવા આવો. એટલે ગમે એટલી સ્પીડ વધારું ને તો એ ચાલતું જ નતું. શી ખબર અંદર શું હલી ગયું, બહાર નીકળી જતો. અલે યાર ઓલા લાવો ને તો ભાઈ જોઈ લાવજો. આ બધી વસ્તુ યાર તમારે ફેસ કરવી પડશે. ગાઈસ અમે પહોંચી ગયા છીએ ઓલાના શોરૂમે અને હવે થોડીક વાર અંદર કીધું છે કે થોડીક વાર વેઇટ કરો, પછી તમને ટાયર ચેન્જ કરી આપીએ. બરોબર છે, અને હવે અમે વેઇટ કરીએ છીએ કે ક્યારે અમારો વારો આવે અને જોઈએ હવે કે આ ઓલાના શોરૂમ વાળા કેવું કરે છે. બરોબર, તો ચલો હવે થોડીક વાર વેઇટ કરીને આ ઝાડુના ઓલાનો પ્રોબ્લેમ સોલ્વ કરીએ. કઈ જ્યારે ઓલાવાળા કલર કરી નાખતો. બોલો અમે ટાયર બદલાવા જતા, ટાયર બદલવા માટે ખાલી ખોલી ના દીધું કે જો કે આ લીધું નવું ટાયર ના જૂનું ટાયર, કે જો પેલા ટાયરવાળા જોડે જો અને કે બદલી ના આવો. કે શું કેવું લે? સાચી વાત. અમે અહીંયા એપોલો ટાયરમાં આવીને ભાઈ ટાયર બદલાઈએ. બોલો આવી સર્વિસ. હા એક વસ્તુ સારી કરી કે બિચારા ઓલા તાલ્યું બીજું કેસે કહેતી અહીં તમને જવા માટે. ભાઈ મેં તૂટેલું બિચારું તૂટેલું ઓલા તાલ્યું, પણ હવે હા ચાર્જિંગ પોઈન્ટ ખુલ્લો. હા અમારે તડકો જાય પોણી જાય તો બધું બડા બૂટ થઈ જાય. અને એ મસ્ત અમારું ટાયર બધા. હવે બીજું શું કરીએ કહો?
આવા નવા ઓલાને સર્વિસો. ગાઈસ તમે અહીંયા આવો ને તો અહીંયા મોઢેરા ચોકડી છે ને આ રહી ત્યાંથી એકદમ નજીક આ કોમ્પ્લેક્સ છે અને એ કોમ્પ્લેક્સની અંદર સુરતી ખમણ હા બરાબર અને એમાં જે તમે કહો ને સેવ સુરતી સેવ ખમણી તો બહુ ટેસ્ટી હોય છે અને બહુ જ આમ મજા આવશે તમને ખાવાની તો એકવાર અહીં વિઝિટ કરજો જરૂરથી. તો ચલો અમે જઈએ હવે બીજી જગ્યાએ કંઈક ખાવાનું તો બીજું કરીએ. અમે હવે કિશનભાઈની દાવેલી મસ્ત ખાઈને આગળ પહોંચી ગયા છીએ અને હવે આગળ જઈશું ધીમે ધીમે બરોબર. અને જોઈ શકો છો આ નીતિનભાઈ આપણે રહ્યા ને કડીના નીતિનભાઈ એમને આ બનાવડાવ્યું છે એમની તકતી હતી બહાર આગળ. શું કેવું મજા ના ખાવાની? આ દાબેલી એકદમ મસ્ત હતી કિશનભાઈ ને હે ને તો ભાઈ આપણે જગ્યા લઈ જઈએ એટલે દુકાન 25 વર્ષ જૂની પણ ખમણની ક્વોલિટી એક નંબર. જબરજસ્ત ટ્રાફિક થઈ ગયો છે અહીંયા જોઈ લો. આ મહેસાણા ટોલટેક્સ ઉપર સમજો ટ્રકો ગાડીઓ બાડીઓ બધું. એટલે ટ્રક વાળા કે આવું યાર प्लीज ये अच्छा આ ટ્રક વાળો જો ભાઈ ટુ વ્હીલરમાં ટ્રક ગાડી નાખીએ હોવાના ટ્રકમાં હોય ને ભાઈ હાજર. હાય બાપા આવો ટ્રાફિક આવો મહેસાણામાં આવો ટ્રાફિક. કાકા ઉભા રહો ગુજરિયા ગટરમાં ના જતા. શું કેવું અહીંથી લે અહીંથી એ રોંગ સાઈડ હે ભાઈ. અરે આ પગલો ઓછો થયો બોલ જોયું છે વગર જો પગલો ઓછો થયો. નાઈસ જબરો ટ્રાફિક હતો. આવો એક્સપેક્ટ તો કર્યો ગાડી અને હતા તો જો ગાડી હતી ગાઈઝ અમે આયા ત્યારે પણ આટલું ઠંડુ વાતાવરણ હતું અને વાદળછાયું વાતાવરણ હતું અને અત્યારે પણ એટલું જ વાદળછાયું વાતાવરણ છે એટલે તડકો તો ક્યાંય નડે જ નહીં. અને કડીમાં વરસાદ પડ્યો એવી વાત મળી છે આપણને બરોબર. ઘરેથી ફોન આવ્યો તો તેવું કીધું કે કડીમાં વરસાદ પડ્યો એટલે ત્યાં પણ ઠંડુ જ હશે એટલે મજા આવશે ઠંડુ. દૂધી ચડિયા ક્યાં તો કરો ઉધ્યું પતી ગયું આવી રહ્યું ભાઈ જાડીઓ જેટલું હસ્યું અને વિચારવાના આ પાણી પીવું તો તે ઉપર પડી જાય એમને એમ બોલા એટલો બધો થાક્યો છે. અમે આવ્યા હતા આપણી કોયલને જોવા માટે એ હોય તો અમે ઘરે લઈ જવાના હતા એને અને પણ હાલ એ છે નહીં તો આને શોધતા અમે થોડી વાર શોધી પણ મળી નહીં એટલે કદાચ જતી રહી હશે બીજી કોઈ જગ્યાએ બરોબર છે. કોયલ ઉડી જાય યાર જાડું જાય એમ બરોબર એ જાડું જેમ થોડી થાકી હશે ઉડી નહીં શકતી ને પોખો ભારે થઈ જતી એના લીધે બરોબર. તો હવે અમે જઈએ હવે ઘરે અને મળીએ પછી.